નમસ્કાર. શું તમે જાણો છો કે તમારા રસોડામાં બનતી એક નાનકડી રોટલી તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે છે? ઘણા પરિવારોમાં તો સવાર સાંજ નિયમિતપણે કૂતરા માટે રોટલી કાઢવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કૂતરાને રોટલી ખવડાવવાથી શું થાય છે અને કેવી રીતે રોટલી ખવડાવવી જોઈએ? તો આજનો વિડીયો એ દરેક મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. આપણા સનાતન ધર્મમાં અને જ્યોતિષશાસ્ત્રમાં શ્વાન એટલે કે કૂતરાને માત્ર એક સામાન્ય પ્રાણી નહીં, પરંતુ કાળ ભૈરવનું વાહન અને કિસ્મત ચમકાવનારું એક દિવ્ય માધ્યમ માનવામાં આવ્યું છે. ઘણીવાર આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, લોહી પાણી એક કરીએ છીએ, છતાં નસીબ સાથ નથી આપતું. વ્યાપાર અને પ્રગતિમાં વધારો થતો નથી, માથે દેવાનો પહાડ તૂટી પડે છે અને ઘરમાં ગરીબી વધવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ અને રાહુ કેતુના આ તમામ પ્રકોપનો ઇલાજ કૂતરાને ખવડાવવામાં આવતી માત્ર એક રોટલીમાં છુપાયેલો છે? આજે આ વિડીયોમાં હું તમને કૂતરાને રોટલી ખવડાવવાના એવા 5 ચમત્કારી અને મંગલકારી ફાયદા બતાવવા જઈ રહ્યો છું, જેને સાંભળ્યા પછી તમે પણ આજથી જ કૂતરાને રોટલી આપવાનું શરૂ કરી દેશો. પહેલું, શનિ ગ્રહના અશુભ પ્રભાવોથી રક્ષણ. કૂતરાને રોટલી આપવાનો સૌથી પહેલો અને મોટો ફાયદો છે કે શનિદેવના પ્રકોપને શાંત કરે છે. શનિદેવની ક્રૂર દ્રષ્ટિ, સાડાસાતી કે ડહિયા ગમે તેવી સુખી માણસના જીવનને પણ તહસ નહસ કરવા માટે પૂરતી હોય છે. જ્યારે શનિની મહાદશા બેસે છે ત્યારે બનેલા કામો પણ બગડવા લાગે છે, ધંધામાં સતત નુકસાન થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ કંગાળ બની જાય છે. આવા કપરા સમયમાં કૂતરાને રોટલી ખવડાવવી એ રામબાણ ઇલાજ સાબિત થાય છે. બીજું, વ્યાપાર અને બિઝનેસમાં અદ્ભુત સફળતા. શાસ્ત્રોમાં કાળા કૂતરાને કેતુ ગ્રહનું પ્રતીક અથવા તેમનું રૂપ માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે કાળા શ્વાનને ભોજન કરાવવાથી કેતુદેવ પ્રસન્ન થાય છે અને જાતકને તેના વેપાર, ઉદ્યોગ કે વ્યવસાયમાં અપાર સફળતા અપજાવે છે. જો તમારો બિઝનેસ મંદીમાંથી પસાર થઈ રહ્યો હોય કે બરાબર ચાલતો ન હોય, તો દરરોજ સવાર સાંજ એક રોટલી કાળા કૂતરાને આપવાનું શરૂ કરી દો. ટૂંક સમયમાં જ પ્રગતિ જોવા મળશે. ત્રીજું, ધીમે ધીમે બંધ ભાગ્યના દરવાજા ખુલવા જવા. તમે વડીલોના મોઢે સાંભળ્યું જ હશે કે કૂતરાને રોટલી ખવડાવવાથી નસીબ બદલાઈ જાય છે. તેનો અર્થ એ છે કે આ ઉપાયથી ઘરની અંદર રહેલી અશુભ અને નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે. આ માટે તમારે નિયમિતપૂર્વક દરરોજ કોઈ કાળા કૂતરાને રોટલી આપવી જોઈએ. જ્યોતિષ અનુસાર જો એ કાળા કૂતરાના નખની સંખ્યા 22 કે તેથી વધુ હોય તો તે અત્યંત શુભ ગણાય છે, કારણ કે તે કેતુ ગ્રહને ખૂબ પ્રિય છે. આ ખાસ ઉપાય તમારી કિસ્મત પલટાવવાની તાકાત રાખે છે. ચોથું, શ્રેષ્ઠ સત્કર્મોના ફળની પ્રાપ્તિ. આ સંસારનો એ નિયમ છે કે પૃથ્વી પર જન્મેલો કોઈ પણ મનુષ્ય સંપૂર્ણપણે પાપ મુક્ત હોતો નથી. અજાણતા પણ આપણાથી ભૂલો થતી જ હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ ભૂખ્યા જીવને રોટલી આપો છો ત્યારે તમે એક સર્વોત્તમ સત્કર્મ કરી રહ્યા છો. ધર્મશાસ્ત્રો સાક્ષી પૂરે છે કે કેટલું સારું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. કૂતરાને ખવડાવેલી રોટલી તમને પુણ્યના રૂપમાં અનેક ગણું થઈને પાછું મળે છે. કૂતરાને રોટલી ખવડાવવાની સાચી રીત અને નિયમો. આટલી બધી મહત્વપૂર્ણ માહિતી જાણ્યા પછી તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે કૂતરાને રોટલી આપવાની સાચી પદ્ધતિ કઈ છે? આમ તો આનો કોઈ કઠિન નિયમ નથી, પરંતુ જો તમે રોજ રોટલી બનાવતા હો તો ઘરની સૌથી પહેલી અથવા સૌથી સહેલી રોટલી કૂતરા માટે કાઢવી શ્રેષ્ઠ ગણાય છે. શનિ દોષના નિવારણ માટે તમે રોટલી પણ થોડું સરસવનું કે અન્ય તેલ લગાવીને આપી શકો છો. પાંચમું, ધનની દેવી માતા લક્ષ્મીની પ્રસન્નતા. એવું દ્રઢપણે માનવામાં આવે છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. જે ઘરમાં કૂતરાને આદરપૂર્વક અન્ન આપવામાં આવે છે ત્યાં ક્યારેય અન્ન અને ધનની અછત વર્તાતી નથી અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે.
આ જ કારણે ઘણા લોકો પોતાના ઘરમાં શ્વાન પાળવાનું ખૂબ જ શુભ માને છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારાઓ કૂતરાના રંગનું કોઈ બંધન નથી. તમે ગમે તે રંગનો શ્વાનને રોટલી આપી શકાય છે. જોકે એ પણ એટલું જ સાચું છે કે આપણા પોતાના પુરુષાર્થ વગર કોઈ ઉપાય કામ નથી કરતો. કારણ કે ધન કંઈ આકાશમાંથી નથી વરસવાનું. છતાં પણ કર્મની સાથે આ આધ્યાત્મિક ઉપાય કરવો ખૂબ જ હિતાવહ છે. છઠ્ઠું, અટકેલા કે ડૂબેલા નાણાં પરત મળવા. જો તમારા કષ્ટાર્જિત પૈસા ક્યાંય અટવાઈ ગયા હોય, પછી ભલે તે નોકરીના બાકી નીકળતા નાણાં હોય કે કોઈ સગા સંબંધીને ઉધાર આપેલા પૈસા હોય, અને લાખ પ્રયત્ન કરવા છતાં પાછા ન મળી રહ્યા હોય, તો શનિવારના દિવસથી શરૂ કરીને દરરોજ કાળા કૂતરાને રોટલી આપવાનું શરૂ કરો. માન્યતા છે કે આ ઉપાયથી અટકેલા નાણાં પાછા આવવાના યોગ બહુ ઝડપથી બને છે. હવે આગળ કરજ અને દેવામાંથી મુક્તિ. લોક માન્યતાઓ અને જ્યોતિષ ઉપાય મુજબ જો કોઈ વ્યક્તિ ભારે દેવાના બોજ નીચે દબાયેલી હોય, તો તેણે સવાર સાંજ નિયમિતપણે કોઈ કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આ ઉપાય સતત કરવાથી આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે અને ધીમે ધીમે વ્યક્તિ દેવાના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈ જાય છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો સદંતર નાશ. આપણે ત્યાં એક બહુ જાણીતી કહેવત છે કે જ્યારે માણસ સારા કર્મો તરફ વળે છે, ત્યારે તેની અંદર અને તેની આસપાસ રહેલી નકારાત્મકતા આપોઆપ દૂર થવા લાગે છે. કૂતરા જેવા અબોલ જીવને નિયમિત રોટલી ખવડાવવાથી તમારા મનમાં કરુણા અને ભલાઈ જાગૃત થાય છે, જેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને ક્લેશ તેમજ નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે. આ બદલાવ તમારા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. હવે દરેક લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ કૂતરા તરફ રોટલી ફેંકવી જોઈએ નહીં, કારણ કે અપમાનપૂર્વક આપેલું અન્ન શુભ ફળ મળતું નથી. હંમેશા આદરપૂર્વક રોટલીને કૂતરાની સામે જમીન પર કે કોઈ સ્વચ્છ જગ્યાએ મૂકવી જોઈએ. આ સિવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કૂતરાને હંમેશા ઘઉંના લોટની જ રોટલી આપવી, કારણ કે ઘઉંની રોટલી ખવડાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આશા છે કે કૂતરાને રોટલી ખવડાવવા અંગેની આ રસપ્રદ અને શાસ્ત્રોક્ત માહિતી તમને ખૂબ જ ગમી હશે. તો હવે વિડીયોનો અંત કરતાં પહેલાં, જો તમને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય કે કંઈ નવું શીખવા મળ્યું હોય, તો આ વિડીયો વિશે તમારા વિચાર કે મંતવ્ય જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. તમારો દરેક વિચાર અમારા માટે ખૂબ મહત્ત્વનો છે. અને મિત્રો, એક પળ માટે મનને શાંત રાખીને તમારી કુળદેવી માતાનું સ્મરણ જરૂર કરજો. જો તમને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ પણ જરૂર લખતા જજો. તો હવે આવા જ નવા વિડીયો માટે પાછા મળીશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.